ઝોન 12માં મને 80 મત મળ્યા છે અને મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારને 11 મત મળ્યા છે. મારો ભવ્ય વિજય થયો છે. એ મતદારોની અમારે વર્ષો સુધીની લાગણી, એમની સાથેનો ઘરાબો અને સાથે જ્યારે પણ અમારા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, પશુપાલકો, મતદારોને જે કોઈ પ્રશ્ન હોય એમની રજૂઆત આવે એને હું ખૂબ પુનઃપૂર્વક અને ઝડપથી ઉકેલ આવે એવો પ્રયત્ન કરું છું. એટલે મારી સાથે મતદારો સંકળાયેલા છે અને મને ભવ્ય વિજય અપાવે છે. અમે સવારે જ કીધેલું, અમને વિશ્વાસ હતો ડભોઈ ઝોનના તમામ મતદારો પર, અને જે રીતે રિઝલ્ટ આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારને 24 મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારને 52 મત મળ્યા છે. એટલે આટલો મોટો ડબલ કરતાં વધુ મતે દીક્ષિત પટેલ વિજેતા થયા છે. અમારા માટે આનંદનો વિષય છે અને ખાસ ડભોઈ ઝોનના તમામ મતદારોનો હું આ તબક્કે આભાર માનું છું, જેઓએ અમારી પર વિશ્વાસ મૂક્યો, ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને દીક્ષિત પટેલ પર વિશ્વાસ મૂક્યો છે. વડોદરા તાલુકા પણ ડભોઈ વિધાનસભાનો ભાગ છે, ત્યાં પણ પાર્થિવ પટેલ જંગી બહુમતીથી જીત્યા છે. એ પણ અમે કીધેલું અને એ પણ આજે સાચું પડ્યું છે. ત્યારે હું બંનેને અભિનંદન આપું છું ને બંને તાલુકાના મતદારોને વિશેષ અભિનંદન આપું છું. ડભોઈ જે ઐતિહાસિક નગરી છે અને ડભોઈ દરબાવથી બની રહ્યું છે.